હોય રહ્યો ને લોબો થઈ થઈને દિવસે જોનમાં જવાનું રાત્રે વરઘોરામ કૂદવાનું એટલે તને ફોન પર ને ઊંઘ જ કરી લો ઊંઘ જ જાય તો દે હું ગોચન ઊંઘમ કોમ તન તો કશું કરવું નહીં જો તો ભાઈ હું જ જવું લોબુ થઈ જાય જા ગોવામાં હું જજે આવતો ને આ બાજુ વાત પર તો દેખાડો ના દેતો ના કે પછી ટોકા ભાગી નાખે ઊંઘવા જ નહીં દેતા ઘેર હમુદા એક ઘડી વાર ઊંઘ્યા હોય તો આ ભાઈ આ તો એવી જગ્યા છે હું જાઉં ખબર જ ના પડે કોઈ લો આગળ જતો રહો આમ હા મારા દિયોને કેટલું ખવડાવીએ હે મારા દિયોના વખત નહીં પ્રિયા હો મેં નાના તેમાં ખબર જ નહીં પડતી આગી જાઉં જો પણ બાક્ષો ને બે જણો અલે મારું ઘરું ધપ કોક પડી રહ્યું હલે લાસ્ટ જેવું લાગે મને તો મારો જીવન હવે હારું આ કરની લાશ પડીએ આની જવા દે જોવન ભાઈ ના એ ડાયરેક્ટ ના જવાય નકા આપણા માથા મારું હારું કેવાને નાખ્યો હોય ફોન કરું ભાઈને બોલાવું પેલા હલો હલો સનભાઈ કહો આપણે નદી આવો તમે અરે લાશ આવી છે ના હોય તાર અને લાશ ભાઈ આ કિનારમાં પડી રહી છે તમે જોવા તો હું વાત કરો શી ખબર કોણ છે હજુ હું જોવા નહીં ગયો તમે આવો પછી જઈએ જોવા જોજે પેલા ઈકન તું પોકી ના જવું હો ના ના જવું અમને નહીં મારા માથા પર તો હું આવું આપણે પેલા મગનભાઈ પેલા ભલાભાઈ બધાને બોલાવીને આવું આપણે ડાયરેક્ટ પોકી ના જવાય હા તો એ બધાને બોલાવીને આવો તમે હું ભેહો ચારતો તો અને મારી નજર પડી કન હાર વાંધો નહીં તું એટલે રે અમે આવીએ હેડ બધા સારું સારું હો હા સાચી વાત છે ડાયરેક્ટ તો ના જવાય નકા તો ટોપલો માથા આપણા આવે કે તું એ કોઈ કરીને નાખી દીધો હે કે એ આવો પછી જવું તો અંતિમ ભેહો નાખ્યું કરવા દે લ્યો ઘેર મારે કોમ હતું અને પેલા સોમાએ ફોન કર્યો કે છે કોઈક નદીમાં પડ્યું છે આમાં આ ચિયો નવરો હશે કે મય ભૂસકો મારવા આવ્યો છે ના પણ સોમલો ખોટું ને એક તો પાછો ઈનો તો મારે જલ્દી વિશ્વાય ના કરાય અમારા સોમલું છે ને થોડું વિચિત્ર છે જુઠ્ઠું બોલીને બોલાવે એવો કોક ઈને કોક કોમાં પાછું કરાવવું હોય તો આમાં શું કરવું આરું નોમ લાશનું પડ્યું છે જવું તો ખરો જઈને જોવું તો ખરું નકા આ તો અમારે સોવાનું તો એવું છે કોનું હવે જઈને જોવું તાને ખબર પડે આ મારા કારી નહીં યારી આખો દારૂ બાક બાક ગમે એટલું ખવડાવીએ તો ધરાતી જ નહીં તારા જેવા હજુ પણ બોલા જો દેખાય છે પણ અલે સંધ્યો આવા ઈ કારીન ધોરી કર્યા વના અતિ મને ફોન કર્યો હાચું કહું છું બોલ જો પેલું દેખાય જો અડધી અંદર અડધી બહાર અલ્યા ઓલ્યા સોમા જો દારૂ ધપ બગલા જેવું મને તો છે એવું લાગ્યું હતું કે બગલું હોય આવરું મોટું પણ પછી ખબર પડી કે આ તો લાશ છે મને તો લ્યા હારું કચારું પડ્યું હોય એવું નહીં લાગતું તને કચારું તો આમુદનું વાઈટ ચો હતા તો કચારો બે કલરનો થઈ ગયો કચારો દોરો જ હોય યાર તું તો ગયો તો નહીં ગયો ના જવું ચોક મારામાં થાય તો અને પેલા બધા તો જતા એ બધા આવે છે હું કીધું લાઈન પહેલા જઈએ આપણે જઈને બહાર તો લઈએ એક તો સોમાં તારો છે ને હું વિશ્વાસ નહીં કરતો જો તું છે ને તારું કોક કોમ હોય ને એટલે પાછો તું કહે છે આવજો આવજો કોક બીજો બોનો કરીને બોલાવું પણ આ તો ખોટું કીધું મેં આ નહીં લાશ ના વાત તારી સાચી દેખાય શકો પણ આ હું લે પડ્યો હે અંદર અમે એ તો જઈએ કે કોણ છે મને લાગે વ્યાજે પૈસા લીધા હે એટલે કંટાઈને પડ્યો હે અંદર એટલે આ કોકની માઈને નાહી દીધું હોય તો એવું ખબર અમે શું ખબર હે તો અમે તો જઈએ તાને ખબર પડે કોણ છે ચોક પત્તો રમવા બેસી ગયું હોય પણ આ રીજ્યું હોય નહીં કે નહીં પડ્યું હોય તો એવું ખબર એવું એ બને હારું હો પેન જઈએ પણ આ હું કરવા હું ફાયદો ખરો અમે એ તો આ અમને ખબર ના પડે કે આ જીવન કેટલું અનમોલ છે અને આ રેલો ભૂસકો મારીને પડી જાય પતી ગયું આ જો અમલી મારી ભેંસ ઓ તારે તો ના તો બોબઈ ના જેવો હોય આ રે આખો દર ખરેખર ભેંસ અધૂરી રહી રહીને ભેંસ જેવો થઈ ગયો સોમલા હા તારે હું ભેંસ બનાવી લઈએ ચાલ જો આ તો
જામ કર્યો આમ છે તે અને નોમ તો જો ને હાલ્યા છે જમકું બીજું કેવું કારી હું કેવું છું અરે રાતે છૂટવા મેલ દઉં હા એટલે લોકોનો ભજવાર થઈ જાય આવો અને સીધું હવારે દોવાનું જ રે ખરેખર તારી બુદ્ધિ એટલે ખરેખર કેવું પર હોય જો તો પણ જા અમારા જોઈ રહ્યા આ ઓમ ચારવા એમ ધોરાલ મારવા આમ જોઈ રહેવાની હા જે ભાઈ ખરો હો ભાઈ હા જે દૂધ કાઢવાનું છે ભાઈ આ તો લીટરમાં વધારે કાઢજે એવું હારું લે હાલો તો સેટર જોઈએ સારું જો અમે આપણે બહુ અત્યારે હવાનો ટાઈમ નહીં આપેલું છે ને એની જઈને આપણે થોડી ભાર તો કરીએ સારું છે હું એ કોણ છે તો આનું છે આ મેહવા નદીમ ચમડો પડ્યો છે યાર એમ નહીં અરે આ શિખર ઓમ ચોહી દેખો બાજુ આવી હે કે ચોહી આવી હે હારી લાસ આમાં તો પેલા તો આપણે જઈએ આ કોણ છે હાલે થોડી હારો વાર વાર કરીએ. કરીએ હાલો તો સેટર જોઈએ યાર સારું જરા સોમા હા અલ્યા આ તો છોકરું છે અલ્યા જો આગળ છોકરું હો અલ્યા આ પેલું નહીં જોતો આ જેમ છોકરું છે આ તો છોકરાની લાશ સજો અલ્યા આ તને નહીં દેખાતું લ્યા આ છોકરું છે તું બાપા હા આ જો તો આ નહીં આ જો તો આ નહીં અલ્યા એ તું અડે નહીં લ્યા એ અડી ના જવાય એ ફોગાઈ ગયું એ બધું નહીં થોડી આમ મેક આવતી એવું નહીં લાગતું આ તો માછલો ચોક મરી ગયું અલ્યા તારું નાક જ કોમ નહીં કરતું યાર હું મને મેક આવે છે આ તું છોકરું કહું ચો છોકરું છે અલ્યા આ પેલું નહીં આજો બે લાશો છે એક કઈરો છે ને એક પેલું છોકરું છે મને લાગે આ ચોક નેકર્યો હે મેરામ ને ત્યાં કે નાખી દીધું આ છોકરા બે નહીં લાગે અલ્યા તમને લોકોને લ્યા કશું આવડતું નહીં લ્યા જો તો આઈને આ બસ આ ભૂસકો મારી દીધો હા તો શું આમાં મારે ચોકન તપાસ કરવાની એ અડવન ને પેલા બધાને આવવા દે અને આર્યો ચોનો છે હું તમને ખબર પડે કે હું ગાડી જોઈ લો ના નહીં જોઉં નહીં જોઉં હા લ્યો ભૂસકો મારીને પડી ગયા પતી ગયો માં પાછળ કેટલા હેરાન થાય મારે ઘેર દહીંનું દરવાજાનું હતું તી મને ફોન કર્યો કે આવી આવો તું પેન ભેંસો ચારતો તાર ભેંસો તો હતી પેલી જાય મારી કારી તારી તો કારીને બારી જવા દે પણ એમ નહીં લેશો માં લ્યો આપણે હેરાન નહીં થવાનું અરે પણ આ લોકોને પરવાની નદી મત મળે હા પેલું શિખર જોઈને તો જઈને પડ્યું છે અમે ન ચિયું દુઃખ છે તારું પડ્યું એમ અલ્યા ઢબુરું સાલ્યા છોકરું છે નહીં આવું પીરું પચ છોકરું હોય પીરિયો થઈ ગયો હે લાગે નહીં ચાલનું પડ્યું હે ને તે ફૂલી ગયું એવું લાગે મને પીરિયો થઈ ગયો હે એવું એ હોય હા કમરી હે, કમરી. નહીં લાગો કર્મો કહો જે હોય કામરી એ બધું તેલ પીવા જેવું આ ઓનું કરો પેલો બધાને બોલાવો તો અનેક દી બોમેલું અરે આ તું વળી પછી મારા હાથ અડી જાય એટલે બાપના જીવતાય હક ના આવ્યો ને મરતાય હક ના આવ્યો એવું થાય પાપ લાગે એવું ના કરાય એટલે સોમા હા હું કહું હા જો હું મારું કોમ પર તું મેલીને આવ્યો હા હા તું તારું મેલીને આવ્યો ઓવા આમાં આપણો બેન દારો તો બગડ્યો ને વાત સાચી છે દારૂ તો મારા બગડે. ઘરે હું એક વાત કહું કે કોઈ જોઈતો નહીં ને કોઈ ભાઈ નહીં એકન એમ નહીં સોમા હા. હું કહું કોનો ખીચો બીચો લાઈન મેં ઘરા બરામ જોઈએ આરે કોઈ ને હારે તો તારો દારો સુધરે ને મારો સુધરે લે लेकिन ये साला कर क्या रहा है અરે यहाँ पे? તને આવું જ ઉકલું અલ્યા સોમલા તાર કોઈ નહીં લ્યા પણ અડધો ભાગ આલવો પડે મને હા તે મને મંજૂર છે ફેક તને બરોબર જોઈએ તો ખરા તો લુખવાર જ લાગે છે આ. કેમ કે જો ખીચું જ નહીં હોય લે મોટું લઈ આવું તું અરે પણ ઉભો તો રે હજુ એના ઘરામ તો જોઉં હાથ તો બુચાટ લાગે છે આ જો. અલ્યા. અરે આ સોમાં હા ખરેખર દેખારાય નહીં જો અલ્યા પણ લુખવાર સારી નહીં આ બધું હોત તો એનો પર્વત જ નહીં ને અંદર યાર તો હા આપણું નસીબ યાર ચેક કરવું પડે અમને પેલા આપણા બધા મગનભાઈ પેલા ભલો ને ભલો બધાને આપણે બોલાવીએ અમને એ રહ્યા બધા ભાગના માગે એટલે યા ચેક કરી લેવું પડે એક કામ કરીને કિડની કાઢીને વેચી મારવી વરિયતા ડોક્ટર ને ફોક્ટર તો અહીં લાવવો અરે તને આવડે છે ચીરીને કાઢી લઉં હું
અલ્યા હું તું ફસાઈ જાય તારી બધી આ ઓગરીઓનો નિશાન નહીં આવી જાય મઈ લે સેટો રે આમ આખો રે રહેલ પેલા નજુ દેખાતા નહીં અલે ખરેખર સોમલા હા એક નંબરનું લુખ્ખું સારી અલે મને મરતાય ના આવડ્યું જીવતા તો ના આવડ્યું પણ મરતાય ના આવડ્યું 10 રૂપિયા નહીં ને અલ્યા અરે રૂપિયો નહીં તાન હા બધું યાર શિખર થયા ઘરનું સારી શું શું મારે જોવું નહીં ચમ કે ફૂલી ગયું છે કોણ જોવાયનું શું હે મગનભાઈ ના પેલા લ્યા. સારા ભીખોન બે હે અલ્યા મગનભાઈ ભીખાભાઈ વસું ત્યાં હા મગનભાઈ આવો તો હમણાં ફોન આવ્યો તું લે મારામાં કે નદીમ કે કોઈક લાશ આવી છે કે હા જો આ અલ્યા, તમે એવાનો કોઈ સનસેટ તો નહીં કર્યું ને ના 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 મેં તો અડ્યા અડ્યા જ નહીં ને ભાઈ એવું છે કહું છું, મેં અડ્યા નહીં હો આ તો અમે તો સરપંચને જોણ કરવી પડે યાર એવું છે તાર ના ના કહો મેં અડ્યા નહીં હો અને તમને એક વાતની કોઈ ખબર હે? હા જે આપણા ગુજરાતની અંદર 900 જે નદીઓ આવી ને 900 નારીઓ હા 900 નારીઓનો એક જ ધણી મેસવો કહેવાય મને સાચી વાત કારણ કે બધી 900 નદીઓ હોય ને જે એને નારી ગણાય છે ઓહ. અને આ એક જ મેસવો એવો છે આની અંદર ગમે તેવી લાશ પડે ને કોઈ માણસ મરી જાય ને તો મેસવો કોઈ દાડો અંદર નહીં હંગરતો બાઈને જ કાઢી દે એ પોણીના ધક્કાએ બહાર આ રીતે કાઢી જ આ નાખે. એટલો જ બાર પડે હા, એટલા જ બાર માં આવી ગયું. હા કોઈ પણ નદી હોય ને એ અંદર તમારે ખેંચી જાય ને આ મેસવો એવો હોય કે બહાર ધક્કો મારીને કાઢી નાખે. અને મગનભાઈ આ લોકો આવું લે કરતા હે આ કોક કંટાળ્યો છે ઘરનો કંટાળેલો જ પડેલો હા પણ આવું ના કરાય આપણે કહીએ કે ના કરાય પણ એનું મોં ખોલીને જોયું નહીં. જોવાનું એવું કોઈ એક તો એક પણ બે બેસા પેલો તો જઈને ભૂસકો મારીને પડી જો એટલે એ તો ઢબુડું છે યાર તા મને પેલા સોમલાએ કોણ ભરે આખું અને એવું નહીં આ ઉતરણ ઉપર પેલી કુક- આ કુકલ ચડાયેલો હોય ને હા, તો મોન વરી આ નંબર આવી ગયા જો મોતે ઉતરાવે તો એટલું ઢબુડું નહીં દેખાતું. ઉભા રહો મારે થોડી બહાર કરવી પડશે અરે સરા કાકા કેમ ફોન કર્યો તું આ જો ને આ જો. ભર્યા છે જો આ ઢબુડું મારું હતું. ઢબુરું છે જ. કહું છું હા હવે આનું શું કરવાનું હા આના ભાઈ પેલા હે ને હા સોનભાઈ હા સોમભાઈ આના મોં ખોલીને જોઈએ આપણે બરાબર કે કોણ છે તો તપાસ કરવી પડશે આ ઉપર દુપટ્ટો પડ્યો એટલે તમે એવું મોં ખોલીને જોયું ના ના બાપા સારું, બારું, બાપા, અમે તો અડ્યા જ કોણ નહીં. કોણ તો ખોલાવો. અમે તો અડ્યા જ નહીં ઓને કાકા ને એકદમ હાથ ના ડાળી દેવાય. હા ચેક કરો કોણ ફિંગરપ્રિન્ટ આવી જાય મગન બાપા હતા તો અલ્યા આ તો પેલા ભલ્યાનો ભાઈ હલ્યા બધે મગનભાઈ. અલ્યા વાહ અલે મને હું દુઃખના ડુંગરા પડ્યા છે શી ખબર હવે આ તો કોક લડ્યા બળ્યા હોય ને આઈને પડ્યો હોય નદીમ. મને લાગે અરે કોમ ધંધો કરતો નતો ચોક વેલી એક ફોન કરીને બેસી પેલા ભલ્યાને બોલાવો. ફોન પેલા બોલાવો. છોકરા તાર જોડે ફોન હોય તો પેલા ભલાને ફોન કરજે આ તો આ તો ભલ્યાનો ભાઈ છે. અનાજ છે ડોકી દો ને. જો કે અનાથ થયો આ અનાથ થયો મને લાગે હા કંટાળી નથી પડ્યો શું કેવું હા એવું જ લાગે પણ આવું ના કરાય યાર તું એક કામ કર લે ફોન ના કરે આમ ફોન ના કરાય તારું ઉભરું ભલે બોલાઈ જાય હા, દૂધ મિલ જા. ફટાફટ જજો. બોલાલો આમ ગુના થાય ને આ હું યાર મગનભાઈ કરાય યાર ભાઈ હે હવે એવું એને હું બોલ્યો છે કે આ બાપરો અંદર આવીને પડ્યો ભાઈ નહીં ઘણું દુઃખ લાગ્યું છે તાણે જ આઈને મેં નદીમ પડ્યો છે નીમડી પડ્યો છે. આ ભલ્યો છે ને ભલ્યો હા. ખરેખર આનો તો હીરો ત્રાસ જ આવતો યાર અરે એવું કોક તો એમ? આમાં કહ્યું હશે ને કે આવી રીતે આવું કર જ નહીં અલે આની ઉંમર તો જો હજુ ને વાની તોય હગાઈ નહીં કરી બોલો કુંવારું હતું એવા પોતે પૈની જ્યાં અને આના હોમુય નહીં જોતો આના જોડે બસ બે કે બે કોમ કરાવો, છોકરાના કોમ બાપ કરાવો. એરા થઈ ગયા તાન. તારો આના એક બૈરું લાગેલું નહીં આખો દાડો બોલ બોલ ને ફોન એના કંટાળામાં જ આવો મય પડ્યો છે લાગે. મને લાગે આ તો આ ઓમાં ગોપર્યો નહીં એ આટલા ને બહાર ફેંકી દીધો લાગે અને આ મગનભાઈ આ તો આમાં આઈનો ભય પડ્યો છે ને કે ભલ્યામ તો બે આલી દો એકન બોલાઈને એવી રીત કરી ના ના આવે બોલાવા તો જેવો, પેલા તો હાર્દિક બોલાવા ભલ્યા. જેવો હોય, આવશે હમણાં. ભલા કાકા ના રહ્યો. ના રહ્યો.